DDCET માર્ક્સ કાઉન્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, DDCET ના માર્ક્સ કઈ રીતે કાઉન્ટ થાય? તો કે ટોટલ DDCET નું જે પેપર છે એ આપણા કેટલા માર્ક્સનું હોય છે? 200 માર્ક્સનું. આ 200 માર્ક્સના પેપરમાં MCQ કેટલા હોય છે? 100 MCQ. માની લો આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલમાં 100 MCQ માંથી કોઈ વિદ્યાર્થીના 80 MCQ એવા છે રાઈટ પડે છે, 10 MCQ વિદ્યાર્થીના રોંગ પડે છે અને જે લાસ્ટ 10 MCQ છે વિદ્યાર્થીના એ વિદ્યાર્થી અટેમ્પ્ટ કરતો નથી, નોટ અટેમ્પ્ટ. તો એના ટોટલ માર્ક્સ કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 80 MCQ રાઈટ, એક MCQ ના 2 માર્ક, બીકોઝ 100 MCQ ના 200 માર્ક, ટોટલ માર્ક થશે 160. 10 MCQ એને કર્યા પણ રોંગ પડ્યા છે તો એનો 0.5 માઇનસ, એટલે 10 ગુણ્યા 0.5, 5 માઇનસ થાય તો ટોટલ એ વિદ્યાર્થીના 155 માર્ક્સ થશે. આ રીતે થશે DDCET નું માર્ક્સ કાઉન્ટિંગ.